ફાઇનલી મંદિર પર પહોંચી ગયા છીએ. સિગ્નલ છે એટલે ઊભા છીએ ને સામે છે આપણા ખાટુ શ્યામજીનું મંદિર ને અંદરથી તમને પણ તેના દર્શન કરાવું હમણાં. હેલો મિત્રો, કેમ છે? આજને બધાને મારા જય શ્રી કૃષ્ણ. ને હું છું તમારો ગાંધીનગરનો સુરતી. આઈ નો કે મારી ચેનલનું નામ બહુ બદલાય છે, પણ આ નામ ફાઇનલ રહેવાનું છે. ને ફાઇનલી મારે જીટીયુની એક્ઝામ પતી ગઈ છે અને હું મારા ઘરે એટલે કે સુરત આવી ગયો છું. ને આજે હું ખાટુ શ્યામ મંદિર જવાનો છું. તો એ ખાટુ શ્યામ મંદિરનો મારો એક્સપિરિયન્સ કેવો રહે છે ને સુરતનું ખાટુ શ્યામ મંદિર કેવું છે એ પણ તમને જરૂરથી બતાવીશ. ને જો ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને શેર પણ કરી દેજો અને લાઇક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મમ્મીએ જોઈએ કે જમવામાં શું બનાવ્યું છે, કારણ કે જમીને ફટોફટ નીકળવાનું છે, કારણ કે 10:30 આજુબાજુ બંધ થઈ જાય છે મંદિર, એટલે જમીને ફટોફટ નીકળવાનું છે. હવે જોઈએ મમ્મીએ શું બનાવેલું છે. શું બનાવ્યું મમ્મી? ભાખરી બનાવી. ઓહો, મારી ફેવરેટ ચા. મને સૌથી વધારે ચા ભાખરી એટલે મારે બધું જ આવી જાય, એટલે મજા જ આવે ચા ભાખરી ખાવાની. અને ચા ભાખરી મને આપે ને બીજું કશું જ ના માંગુ. મારી આગળ બીજા પકવાનો કે તો હું ચા ભાખરી જ પસંદ કરું, કે બહુ ભાવે છે. ફટોફટ જમી લઈએ ને પછી નીકળવાનું છે ખાટુ શ્યામ મંદિર બાજુ. અને સુરતનો રાતનો નજારો કેવો છે એ પણ તમને બતાવીશ. અને આ વ્લોગ ખાસ કરીને જોજો અને બીજા લોકોને શેર જરૂરથી કરજો. ને જો તમે પણ ખાટુ શ્યામજીને માનતા હો તો કમેન્ટ સેક્શનમાં જય શ્રી ખાટુ શ્યામ જરૂરથી લખજો. તો અત્યારે ફાઇનલી હું અને મમ્મી નીકળી ગયા છીએ અને રસ્તામાં મારા દીદી અને જીજુ મળવાના છે ને જઈએ છીએ ખાટુ શ્યામ મંદિરે. ફાઇનલી મંદિર પર પહોંચી ગયા છીએ. સિગ્નલ છે એટલે ઊભા છીએ ને સામે છે આપણા ખાટુ શ્યામજીનું મંદિર ને અંદરથી તમને પણ તેના દર્શન કરાવું હમણાં. તમે મંદિરનો નજીકથી લુક જો, કેટલું મોટું મંદિર છે ને અંદરથી પણ એટલું જ તે સુંદર મંદિર છે જેટલું બહારથી દેખાય છે. તો આ કંઈક ઇતિહાસ છે આમનો, આપણે શ્યામજીનો, ખાટુ શ્યામજીનો ઇતિહાસ અહીંયા લખેલો છે કે બધા વાંચે છે. અને અત્યારે હવે દર્શન કરીને જઈએ છીએ ઘરે. અત્યારે મંદિરેથી આવીને અમે અહીંયા કંઈક રબડીવાળા છે ને જલેબી રબડી લીધી છે. જલેબી રબડી છે ને આ કેસર દૂધ લીધું હતું, એ તો હું પી ગયો છું, પણ મસ્ત ટેસ્ટ હતો એકદમ. ને આના નખરા જોવો તમે ખાલી. ને એકદમ જોરદાર દૂધ હતું. આ મજા આવી ગઈ પીવાની. ને મંદિરનો રિવ્યૂ હમણાં તમને કહું કે મને મંદિર કેવું લાગ્યું અને કેવી ફિલિંગ્સ આવી અંદર ગયા એટલે. હા જો નખરા જોવો બાકી તમે. ને આ જે સુરતમાં છે ખાટુ શ્યામનું મંદિર છે અને એવું મસ્ત મંદિર છે, તમે અંદર જાઓ ને એટલે કંઈક અલગ જ ફિલિંગ આવે, કંઈક અલગ જ તે કહેવાય એનું એન્વાયરમેન્ટ જ આખું બદલાય જાય, એટલે વાતાવરણ જ આખું ચેન્જ થઈ જાય છે. અને આજે તેમાં પાછા ભજન ચાલતા હતા
એટલે તમે અંદર જાઓ એટલે આમ એવી મસ્ત ફિલિંગ આવતી હતી ને, બહુ જ મજા આવી ગઈ. એકદમ પવિત્ર વાઇબ આવતો. તમને કેવી મજા આવી દીધું? એકદમ મસ્ત. કેવું આમ આવા જેવું મંદિર છે ને, જોરદાર. તમે સુરતમાં રહેતા હો તો આ મંદિરે એકવાર આવું બહુ આવવાનું જ ત્યાં. એટલે તમારે કંઈક મજા ન હોય, કંઈક ગમતું ન હોય તો આ મંદિરે આવો એટલે તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય, એકદમ મજા જ આવી જાય. ને એના જે ભજન અંદર આવતા હતા, આપણને એમ થાય કે કલાક એમ બેસીને સાંભળતા તરીકે એવું થતું હતું. હવે આ રબડી જલેબી અને મેં કેસર દૂધ પીધું છે, હવે પી લીધું છે ને હવે જઈએ છીએ. મારા વ્યૂ નો પૂછો, તને કેવું લાગ્યું? હા, તને કેવું લાગ્યું? બહુ મજા આવી. પહેલી વાર આવી છું મંદિર ઉપર, પહેલી વાર ગઈ હતી અને મસ્ત મજા આવી ગઈ એમ.